ઓકે, હવે આપણે આ મોટી સંખ્યા હોય એને નાની કેવી રીતે બનાવવી અને પછી આ જે આપણે ટેબલનો ઉપયોગ કરવાના છે ઘાતાંકના ટેબલનો કે લઘુગણકના કોષ્ટકનો, એટલે આ બધાનો ઉપયોગ કેવી રીતે કરવો એ પેલા વસ્તુ આ બધી સંખ્યા એને કેવી રીતે ફેરવવી એની વાત કરે છે કે આપણે જે સંખ્યા હોય એને 1 ને 10 ની વચ્ચે લાવવી જોઈએ. હવે 1 ને 10 ની વચ્ચે લાવવી એટલે શું? તો કે આપણે દશાંશ પદ્ધતિમાં હોય, ધારો કે આ 10,375 કેવું ગમે તે એક સંખ્યા હોય, તો આને મારે 1 થી 10 ની વચ્ચે લાવવી હોય તો શું કરાય? આ 1 અને અહીંયા જો દશાંશ ચિહ્ન અહીંયા છે એને બદલે હું એટલે જ્યારે ના આપ્યું હોય ત્યારે છેલ્લે ગણવાનું 1 2 3 4 4 દશાંશ ચિહ્ન અહીંયા હું દશાંશ ચિહ્ન લાવું તો આ સંખ્યાને આ 10 ની માથે 4 ની ઘાત લખું તો શું થાય? આ 1 છે, આ 1 છે એની માથે 10 ની માથે 4 ની ઘાત હોય. જો અમે ઉલટું કર્યું, તમને પેલી રીતે સમજાય તો પેલા કે આપણે આ 1.375 એને માથે 10 ની માથે આ 4 3 ની ઘાત કરીએ, 10 ની માથે 3 1.375 સંખ્યા હોય ને એની માથે અને આપણે 10 ની માથે 3 ની ઘાત કરી હોય તો શું એનો અર્થ કે આપણે જેટલી અહીંયા ઘાત હોય એટલા ખસેડી શકીએ. અને જો આપણે આ દશાંશ સિવાય લખવું હોય તો આ 3 ની માથે ઘાત છે તો 3 સ્થળ ખસેડવું પડે, એટલે કે 375 આટલું થાય. એટલે આ 10 ની માથે 3 નીકળી જાય, એટલે જેટલી ઘાત હોય એટલા તમે ડાબી બાજુ પેલા ખસેડી શકો. જો જમણી બાજુ ખસેડવા હોય, જો માઇનસ હોય તો ધારો કે આપણે એવી સંખ્યા હોય કે 3,500 આવા છે, આગળ એકડો કરો કે અથવા તો નાની સંખ્યા હોય કે મતલબ કે આપણે તમારે જે ચોપડીમાં છે દાખલો એક જોઈએ, એટલે ટૂંકમાં આપણે જે સંખ્યા આ બધી સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓને એવી રીતે ફેરવવી કે જેનો આ દશાંશ ચિહ્નમાં આગળ 1 થી 10 હોય. જો આ 1 પોઈન્ટ છે એટલે આ એકડો થયો, આ 7.5 છે એટલે કે સાતડો થયો, આ 5.4 છે એટલે પાંચડો થયો, અહીંયા 2.79 છે એટલે કે બગડો થયો, અહીંયા આ 1.63 છે એટલે એકડો થયો, અહીંયા 4.5 છે એટલે ચોગડો થયો. એટલે આનો જે પહેલો દશાંશ ચિહ્ન પહેલાનો જે આંકડો છે એ 1 થી માંડીને 10 સુધીમાં હોવો જોઈએ. એટલે તો હવે એ કેવી રીતે ફેરવા એ જરા સમજી લઈએ કે આ મૂળ સંખ્યા હતી એ 108 ની છે, આપણે 108 નથી જોતા, એક જ જોઈએ છે કાંઈ, તો શું કરવું પડે? આ જે દશાંશ ચિહ્ન છે એને ડાબી બાજુ 2 ખસેડવું પડે. એટલે આ 108.9 છે એને મારે અહીંયા દશાંશ ચિહ્ન લાવવું હોય તો જેટલી તમે ડાબી બાજુ ખસેડો એટલા માથે એમ કે 10 ની માથે ઘાત કરવાની. એટલે આ 1.089 કરીને આ 10 ની માથે આ 2 જો લખું તો આ બે સંખ્યા સરખી જ થાય. આ સંખ્યાને મારે અહીંયા જે દશાંશ ચિહ્ન હતું એને અહીંયા લાવવું પડ્યું. શું કામે? કે મારે જે આખી સંખ્યા છે એને જે દશાંશ પેલા છે એ આપણે 1 થી 10 ની વચ્ચે આવવી જોઈએ એવું કહે. શું કામ કરવું જોઈએ આપણે પછી જોશું, કારણ કે આપણને એના ઉપરથી ટેબલ કેવી રીતે વાંચવું ને એના બધાનો ઉપયોગ થશે. એટલે એવી જ રીતે આ બધી જ નાની મોટી સંખ્યાઓ, એટલે આ એક જ નહીં, પછી આ બીજી સંખ્યા છે 75.32, આ 75.32 છે એને મારે 1 થી 10 ની વચ્ચે લાવવું હોય તો આ એક મીંડું ખસેડવું પડે. એટલે દશાંશ ચિહ્ન એ લાવવું હોય તો શું કરવું? ડાબી બાજુ એટલું ખસેડો
એટલું 10 ની માથે ઘાત કરવાની, એટલે 7.532 ગુણ્યા 10 ની માથે 1 ની ઘાત થઈ, કારણ કે એક જ ખસેડ્યું. એટલે આ રીતે આપણે આ સંખ્યાને એવી રીતે ફેરવી નાખીએ કે જેથી આંકડો, આ જે પહેલો આંકડો હોય દશાંશ પહેલાનો, એ 1 કે 10 ની વચ્ચે, 1 ને 10 ની વચ્ચે, એટલે 10 નહીં પણ 9, એકડોથી માંડી નવડા સુધીનું કંઈક હોવું જોઈએ. એટલે એ રીતે આ બધા જ આંકડાઓ છે. આ નાનો આંકડો, આ 0.54 છે, તો એ શું છે, એ આપણે પેલામાં આપણે ડાબી બાજુ ખસેડતા, આમાં જમણી બાજુ ખસેડવું પડશે. આ 0.54 નો સંખ્યા હોય, આ 0.54 છે, તો એને મારે પાંચડો કરવો, એટલે આ બાજુ એક ખસેડવી પડે. તો જમણી બાજુ ખસેડીએ તો 10 ની માથે -1 કરવાનું, એટલે આને 5.4 કરું તો શું કરવાનું, 10 ની માથે -1, એટલે એક ખસેડ્યું, જમણી બાજુ ખસેડો તો 10 ની માથે -1, 1 ની સાઈન થાય, ડાબી બાજુ ખસેડો તો પ્લસ થાય. એટલે જેમ આવી રીતે આપણે 10 ની માથે 2 થઈ, 10 માથે, એવી રીતે આપણે બીજા દાખલા આપ્યા છે કે આ બહુ નાની સંખ્યા હોય. આ જો આંકડો છે, આ બહુ નાની સંખ્યા કહેવાય, કે આ શૂન્ય કરી અને પછી 3 શૂન્ય આવ્યા અને પછી 279 છે. આપણે જો શું કરવું પડશે, છેક અહીંયા બગડ્યા પછી જવું. આપણે કીધું ને કે 10 સુધીનો આપણે આંકડો આવવો જોઈએ, એટલે છેક આ બગડ્યા પછી ટકવું હોવું જોઈએ. આપણે છેક દશાંશ ચિહ્ન લઈ જવું હોય તો શું કરવું પડે, 1 2 3 4 થઈ ગયા, એટલે આને મારે 2.75, જો બગડ્યા પછી દશાંશ ચિહ્ન, તો જેટલા ખસેડ્યા, આ જમણી બાજુ ખસેડો તો એટલા માઇનસ મૂકવાના, આ માત્ર 4 થયા. આ 2.79 છે, 75 નહીં, એટલે આ જો 2.79 ની માથે 4 થઈ ગઈ. એવી રીતે આ 0.00040 છે, પછી 169, 1 2 2 3 4, 4 0 છે, ને પછી એક આંકડો, એટલે 5 વખત ખસેડ્યું, તો 5 વખત ખસેડો તો -5 થયા, અને આ 169 થઈ ગયું. પછી આ મોટો આંકડો છે 4,56,723, તો એમાં મારે ચોગડો જ જોઈએ છે. તો ડાબી બાજુ કેટલા, 1 2 3 4 5, 5 ડાબી બાજુ ખસેડો તો ખાલી એક ચોગડો એક જ આંકડો આગળ રહીએ. આપણે જે કીધું ને કે 1 થી 10 માંડી જઈએ, તો ડાબી બાજુ ખસેડ્યા તો 10 ની માથે 5. એટલે આ રીતે પહેલા તો આપણે સંખ્યાને કેવી રીતે ફેરવવી એ બધું શીખવું પડે, કે ડાબી બાજુ ખસેડવું, જમણી બાજુ કેટલું ખસેડવું, એવી રીતે ખસેડવાનું કે આપણે જે પહેલો આંકડો હોય એ 1 થી 10 સુધી હોય. આ બગડો ને જો એકડો ને આ ચોગડો બધા છે 1 થી 10 માંડીને થયા. એટલે આ રીતે સંખ્યા ફેરવતા પહેલા શીખવાની, એટલે પછી આવશે હવે કે એના કેવી રીતે ઉપયોગ.